આનંદ કરાવે છે તે આનંદ લેવા અહીંયા આવે છે. શ્રી વલ્લભ પ્રભુનું ગુણગાન, શ્રી યમુનાજીનું ગુણગાન અને આ સુંદર આયોજન શ્રી યમુના વલ્લભ રસિક યુથ દ્વારા એટલે કે YVRY આ મંડળ દ્વારા આયોજનો કરવામાં આવે છે. એક જ મહત્વ છે કે પ્રભુનું સ્વરૂપ જાણી અને પ્રભુથી નિકટ આવીએ, કારણ પુષ્ટિ માર્ગની અંદર પ્રભુની પ્રાપ્તિનો જ મુખ્ય ધ્યેય છે. પ્રભુ પ્રાપ્તિ સિવાય આપણા માર્ગમાં બીજી કોઈ જ ઈચ્છા યા પુષ્ટિ જીવને બીજી કોઈ અભિલાષા હોતી નથી. પુષ્ટિ જીવનું સ્વરૂપ જ એવું છે, વૈષ્ણવનું સ્વરૂપ જ એવું છે કે જે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ અને પ્રભુના સુખાર્થે જ પોતાનું જીવન વ્યતીત કરે છે. એને ભૂતલ પર મોકલવો એ જ કારણ છે કે પ્રભુને આપણી સાથે કંઈક અવનવી લીલાઓ, અવનવા ખેલ કરવા છે, એટલા માટે ભૂતલ ઉપર આપણને મોકલ્યા છે. અપરાધ નહીં થયો હોય એ એક નિમિત્ત માત્ર છે, પરંતુ એમાં કારણ એક જ છે કે પ્રભુને ભૂતલ ઉપર ખેલ કરવા છે. ખેલ કોની સાથે થાય? જે પ્રભુને સમજી શકે, જે પ્રભુને સુખ આપી શકે. અજાણાની સાથે તો ખેલ ન કરે ને. આપણું બાળક હોય તો અજાણ્યા પાસે જાય, જોઈને ઓર આપણા ખોળામાં ઘૂસી જાય. જ્યાં જાણીતું હોય ત્યાં તરત હાથ આગળ કરીને રમવા આવે. તો આપણા પ્રભુ પણ એવા બાળક છે કે જેમને અવનવા ખેલ કરવા છે, તો એના માટે પોતાના ભક્તોને આપણે ભૂતલ ઉપર મોકલ્યા છે. અને ભૂતલ ઉપર મોકલી અને એમની સાથે ખેલ કરવા આટલા ભૂમંડળમાં, ભારત ભૂમિમાં અને હવે તો વિદેશોમાં પણ પ્રભુ પોતાના જીવના માટે પધારે છે. આજે આપણે શ્રી વલ્લભ પ્રભુનું ગુણગાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. શ્રી યમુનાજીની કૃપાથી આ સુંદર મંડળનો જે ચાલી રહ્યો છે એમાં શ્રી યમુનાજીના ગુણગાનના 5 થી 8 કાર્યક્રમો અલગ અલગ ગામોમાં થયા છે. શ્રી વલ્લભની કૃપાથી આજે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી વલ્લભનું ગુણગાન, શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવવા માટેનું કંઈક મહદ અંશે હું પ્રયત્ન કરીશ. કૃપા શ્રી વલ્લભની, શ્રી યમુનાજીની છે. આગળ તમે અને હું બંને છીએ. સમજાય તો પણ વાવા, ન સમજાય તો પણ બે કાનથી સાંભળી અને હૃદયમાં ઉતારવાની કોશિશ કરજો. ન સમજાય એ પૂછજો તો એનું કંઈક અલગ સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી પ્રગટ કરીશું. પ્રથમ આપણે સર્વોત્તમ સ્તોત્ર શું છે એનો સૂક્ષ્મ પ્રકાર જાણીએ કે સર્વોત્તમ સ્તોત્ર, સર્વથી ઉત્તમ એ પ્રકાર બતાવે છે. સર્વથી ઉત્તમ નામ જ એવું છે. એવું શા માટે? તો કે આ ગ્રંથની અંદર, આ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના એવા નામ પ્રગટ કર્યા છે શ્રી ગુસાઈજીએ કે જે નામ પહેલાથી લીલામાં પ્રચલિત છે. અને એ લીલામાં જે પ્રચલિત છે એ આપનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને આપણે જે ભૂતલમાં છીએ એમના માટે પ્રગટ કર્યા છે. અને એ પ્રગટ કર્યા છે એનું કારણ છે કે શ્રી વલ્લભની કૃપા વગર આપણે પુષ્ટિમાં કંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી. અને જ્યારે શ્રી વલ્લભનું સ્વરૂપ આપણે સમજીશું ત્યારે જ આપણે શ્રી વલ્લભની અને શ્રી ઠાકોરજીની, શ્રી યમુનાજીની નિકટ જઈ શકીશું. આપણા દોષોને તોડીને એમાં આપણે આગળ વધીશું. તો સર્વોત્તમ સ્તોત્રમાં એવા 108 નામ છે જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. પ્રથમ આપણે બધા મળીને સર્વોત્તમ સ્તોત્રનું ગાન કરીશું અને પછી વર્ણન
વર્ણન એવું કરવાનું છે કે જેનાથી આપનું સ્વરૂપ હૃદયારૂઢ થઈ જાય. તો એનું એક સુંદર સ્વરૂપ શ્રી હરિરાયજીએ કૃપા કરીને સમજાવ્યું છે કે જેવું સર્વોત્તમ સ્તોત્ર છે એ જ શ્રી વલ્લભનું સ્વરૂપ આપે આપની વલ્લભ સાખીમાં પ્રગટ કર્યું છે. કોઈને ખ્યાલ છે આજ સુધી કે વલ્લભ સાખીમાં શ્રી વલ્લભ પ્રભુનું જે સ્વરૂપ છે તે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે એ જ આપણને વલ્લભ સાખીમાં પ્રાપ્ત છે. શ્રી હરિરાયજીની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી આ સ્ફૂર્ણા થઈ છે અને એવો પ્રયત્ન કર્યો છે કે વલ્લભ પ્રભુનું જે સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં છે એ સ્વરૂપનો શ્લોકો લઈ એ નામ લઈ અને વલ્લભ સાખીનો સમન્વય કરી અને આપના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણા આ મંડળની અંદર જેમને જોડાવવું હોય એ આ બેન છે પેલા પરાગભાઈ આપણા કાર્યકર્તા છે અમારા મંડળના, એમની સાથે સંપર્ક કરે એ વિગતે પછી સમજાવશે. પણ એની અંદર આ વર્ષે ભેટ પુસ્તક સર્વોત્તમ સ્તોત્ર અને વલ્લભ સાખીનું આપવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે પણ આપણે સર્વોત્તમ સ્તોત્ર કરીએ ત્યારે વલ્લભ સાખી ઉપર પણ આપણે આપણી નજર રાખીએ. તો અત્યારે તો બધા એક સાથે ગાન કરે એના માટે પુસ્તક તમને આપીએ છીએ. આપણે પણ આ ગ્રંથની ટીકા કરતા પહેલા મંગલાચરણ કર્યું છે 3 શ્લોકથી અને વિનંતી કરી છે શ્રી ગુસાઈજીને અને શ્રી વલ્લભ પ્રભુને કે આપની કૃપાથી આપ જ હૃદયમાં બિરાજી અને આ સ્તોત્રનું વર્ણન સ્તોત્રની ટીકા મારી પાસેથી લખાવો. મારામાં કોઈ સામર્થ્ય નથી અને હું આનું વર્ણન કરું છું એવી આપના ચરણ કમલમાં મારો દ્રઢ આશ્રય છે કે આપની કૃપાથી હું આ કરી શકીશ. આપ જ હૃદયમાં બિરાજીને કરશો તો એ શ્લોકનું ગાન કરી થોડું એનો ભાવાર્થ આપણે સમજીએ અને પછી આગળ. શ્રી ગોકુલેશ પ્રભુ કી જય. નત્વાં પિતૃં પદામ્ભોજ સર્વાભીષ્ટ પ્રદાયકં તત પ્રોક્તાચાર્ય નામાની વિવરેષ્ય યથામતિ. યદ્યપિ યોગ્ય એવાહં તન્નામ વિવ્રતો સ્વતઃ સ્વીયત્વેનૈવ કૃપયા યોગ્યતાં મયા દાસ્યતિ ઇતિ વિશ્વાસિતો નૂનં પ્રવૃત્તોહં ન ચાન્યથા અતઃ ત એવ શરણં નમઃ સર્વાર્થ સિદ્ધયે. ખૂબ સુંદર શ્રી ગોકુલેશ પ્રભુ આમાં મંગલાચરણ કરી અને વિનંતી કરે છે શ્રી વલ્લભ પ્રભુને અને શ્રી ગુસાઈજીને. કહે છે કે મારે આપ બંનેના ચરણારવિંદના આશ્રય છે, હું આપની શરણમાં છું. આપ જે દાન આપવા માટે સમર્થ છો એમાં કોઈ સંશય નથી. એટલે હું આપના ચરણની શરણમાં રહી અને આપના સ્વરૂપનું વર્ણન આપને નમન કરી અને કરવાનો પ્રયત્ન કરું છું. જે ચરણારવિંદ લૌકિક અને અલૌકિક બંને સિદ્ધ કરવામાં સમર્થ છે એવા ચરણાંબોજ એટલે કે ચરણ કમલ શ્રી વલ્લભ પ્રભુના છે અને શ્રી ગુસાઈજીના છે. હું અહીંયા એવી વિનંતી કરું કે જેવું સ્વરૂપ જે ચરણારવિંદ જે ચરણના કમલ એવા પ્રતાપી એવા સામર્થ્યવાન છે કે જે પુષ્ટિ ભક્તોને પરમ ફળ આપનારા છે. પરમ ફળ શું છે તો કે પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ. પરમ ફળ શું છે? પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ. તો એ શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી ગુસાઈજી આપ કૃપા કરીને પ્રાપ્ત કરાવે છે. જે રીતે શ્રી ગોકુલનાથજીએ વિનંતી કરી છે એવી જ રીતે હું શ્રી વલ્લભ પ્રભુ
શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદમાં વિનંતી કરું છું કે મારું કોઈ જ સામર્થ્ય નથી કે હું આપનું સ્વરૂપ વર્ણન કરી શકું, પરંતુ આપ જ કૃપા કરી હૃદયમાં બિરાજી અને આપના સ્વરૂપને જે અમારા યોગ્ય હોય એનું દાન કરજો. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં, શ્રી ગુસાઈજીના અને શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદમાં મારી યથામતી આવી વિનંતી છે. પ્રથમ શ્લોક આપણે લઈએ. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. આની સાથે સાખી નંબર 1 સાખી લઈએ આપણે. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રસ આનંદ સો કરત સુધા રસ પાન શ્રી વલ્લભ કરત સુધા રસ પાન. શ્રી વલ્લભ હવે બંનેનો સમન્વય આપણે જોઈએ. શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી સાંઈજીએ શું વર્ણન કર્યું છે? પ્રાકૃત ધર્મા ન આશ્રય. પ્રાકૃત ધર્મોનો આશ્રય શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો. પ્રાકૃત ધર્મો શું છે? તો કહ્યું છે રજોગુણ, સતોગુણ અને તમોગુણ. જે લૌકિક પ્રાકૃત દેહ વાળાની પાસે હોય છે. આપણે બધા સગુણ કહેવાય. સગુણનો મતલબ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરતા, દ્વેષ, ઈર્ષા બધું જ ભરેલું છે. માનવ માત્રની આ વસ્તુ છે, કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. માનવ માત્રની અંદર જેને આ પ્રાકૃત દેહ લીધો છે એની અંદર આ બધા અવગુણો છે, જે રજોગુણ, તમોગુણથી સતોગુણથી પ્રગટ થાય છે. પરંતુ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા છે પ્રાકૃત દેહમાં, પરંતુ એના ધર્મોનો આશ્રય આપે નથી કર્યો. બહુ સમજવા જેવી વસ્તુ છે કે પ્રાકૃત ધર્મનો આશ્રય શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું બતાવ્યું છે? નિગમ પ્રતિપાદ્ય. નિગમ એટલે વેદ. વેદની જે ઋચાઓ હોય, શ્રુતિઓ હોય એને નિગમ કહેવાય. જે અક્ષર ને શ્લોકો હોય ને એને. તો એ જે નિગમ છે એ બધાનું જાણતા હોય, બધાનું સ્વરૂપ વર્ણન કરી શકતા હોય. કારણ કે વેદ એ ભગવાનના મુખની વાણી છે. વેદ ભગવાનના મુખમાંથી પ્રગટ થયું છે. એટલે વેદને જ આપણા માર્ગમાં પણ પ્રમાણ રૂપે માનેલો છે. આપણા માર્ગમાં વેદને પ્રમાણ માન્યો છે. પરંતુ અહીંયા વેદની સ્થિતિ શું બતાવી છે કે નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સા પ્રતિસ્તૌમિ. નિગમે શું કહ્યું છે કે પ્રાકૃત દેહ છે. અહીંયા શંકાઓ થાય છે કે ભાઈ પ્રાકૃત દેહ છે ને તમે કહો છો કે ભાઈ રજોગુણ, તમોગુણ, સતોગુણ કોઈનો આમાં ધર્મ અપનાવ્યો નથી, તો એનો મતલબ છે કે એમના પાસે આકાર જ નહીં હોય. એમની પાસે આકાર ના હોય. જેની પાસે આકાર ના હોય એને આ બધા ધર્મો લાગુ ના પડે. જેને આકાર હોય, જેને દેહ હોય એની સાથે દેહના બધા જ સંબંધો, બધા જ આદિ વ્યાધિ ઉપાધિઓ આવવાની જ છે. પણ તમે કહો છો કે આ રજોગુણ, તમોગુણ, સતોગુણ કોઈ પણ પ્રકારના ધર્મ
શ્રી મહાપ્રભુજી અપનાવ્યા નથી તો એમનો આકાર નહીં હોય. ત્યારે અહીંયા નિગમ એટલે કે વેદ પ્રમાણિત કરીને કહે છે કે ના, નિગમ પ્રતિપાદ્યમ એ પ્રમાણિત કરે છે કે શ્રી મહાપ્રભુજી સ આકૃતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ એ પ્રગટ કરેલું છે, પ્રમાણિત કરેલું છે કે સા આકૃતિ સ્તૌમી આપનો આકાર છે એટલે કે ભગવાનનો આકાર છે. જે બધા જ્ઞાન માર્ગીઓ કર્મ માર્ગીઓ માનતા હોય છે કે તેજ પુંજ જ હોય છે, ભગવાનનો કોઈ આકાર નથી હોતો, તો એ વસ્તુ સત્ય નથી. કારણ કે નિગમ જ અહીંયા એટલે કે વેદ જ અહીંયા શું કહે છે કે આનંદ કર પાદ મુખ ઉદર આદિ. આ નિગમ એ વેદમાં લખાયેલું છે. આ વસ્તુ પ્રગટ કરી છે શ્રી ગુસાઈજી. આ વસ્તુ સમજાવી છે શ્રી ગુસાઈજીએ કે વેદમાં પણ ઠાકુરજીનું સ્વરૂપ છે એ પ્રગટ કરેલું છે. આનંદ કર એટલે હાથ, પાદ એટલે ચરણ, મુખ મુખારવિંદ, ઉદર એટલે પેટ, આદિ એટલે સર્વે અવયવો. આકૃતિ હોય એના અવયવો તો હોય. એટલે અહીંયા કહ્યું છે કે આપની આકૃતિ છે. તો જ્યાં આકૃતિ લઈને ભૂતલ ઉપર પધારેલા પરંતુ પ્રાકૃત દેહ હોવા છતાં પણ આપ અપ્રાકૃત છે એટલે કે આપે આ ધર્મોનો સ્વીકાર નથી કર્યો પરંતુ ભૂતલ ઉપર સુંદર સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છે. તો એવા શ્રી વલ્લભ પ્રભુ માટે શ્રી હરિરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે કે શ્રી વલ્લભ પદ વંદો સદા, શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. હવે સુધા કહ્યું છે, સુધા એટલે અમૃત. શ્રી હરિરાયજીએ શું આજ્ઞા કરી છે તો કહ્યું છે કે અમૃત. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે તો કે રસો વૈશ. રસો વૈશ એટલે રસ સ્વરૂપ છે. રસ સ્વરૂપ શા માટે છે તો કે શ્રી ગોવર્ધન ધર પ્રભુ શ્રી વલ્લભ પ્રભુના રોમે રોમમાં બિરાજમાન છે. પદોમાં આપણને એનું પ્રમાણ મળે છે. કહે છે કે જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય, જેના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથજી બિરાજે છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. એવા શ્રી વલ્લભ પ્રભુ છે. તો એ શ્રી વલ્લભ પ્રભુનો સ્વરૂપ રસમય, એક તો શ્રી ગોવર્ધનનાથજી રસમય સ્વરૂપ છે અને સ્વયં શ્રી વલ્લભ પ્રભુ રસમય છે. તો જ્યારે આ બંને રસ એકત્રિત થાય છે ત્યારે શું થાય છે? અમૃત. અમૃત બને છે. અને એ અમૃત જ્યારે બને છે ત્યારે શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે, આપણને બધાને સમજાવે છે કે એવો જે શ્રી વલ્લભ પ્રભુનું જે સ્વરૂપ છે એ સુધા રસનું પાન કરો. રસિક રટત આનંદ સો, કરત સુધા રસ પાન. શ્રી વલ્લભ પ્રભુનું સુધા રસનું પાન આપણને અહીંયા આજ્ઞા કરે છે. શ્રી વલ્લભાજી છે હાલવાનું નથી આવ્યું તમે ઉભા ત્યાં આખો ત્યાં કરો શું તમે આગળ આવી જાઓ એટલે આપણે ચાલુ दृष्टिद्वा विदुषामपि संप्रत्य विषयस्तस्य महात्म्यं समभूते. बीजो श्लोक कलिकाल. આ એક સાખીની અંદર આપણે આ બે શ્લોક લીધા છે કારણ કે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ શ્રી હરિરાયજીએ સમજાવ્યું કે સરસ હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. હવે એ જ્ઞાનના અનુસંધાનમાં બીજો શ્લોક લઈએ. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિદ્વા વિદુષામપી. કલિકાલના પ્રભાવથી, કલિકાલ તમશ્ચન્ન, છન્ન એટલે આચ્છાદિત થયેલું છે. જે જીવોની નેત્રો
એટલે કે જે લોકોને આંખો પર કલિકાળના પ્રભાવથી પડદા પડી ગયા છે એવા જીવો સાથે યા એવા પંડિતો જેમને પ્રભુનું સ્વરૂપ નું જ્ઞાન નથી, જેમને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી એવા જે કલિકાલના જે જીવો છે એના માટે અહીંયા એ અજ્ઞાનને દૂર કરવા માટે અહીંયા શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું છે. શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય શેના માટે થયું છે કે જે કલિકાલના પ્રભાવથી ભક્તોની ઉપર આંખોની ઉપર જે પડદા પડ્યા છે, કયા પડદા? અજ્ઞાનના. કેવા પડદા પડ્યા છે? અજ્ઞાનના પડદા. એ અજ્ઞાનના પડદા દૂર કરવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજીનું શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય ભૂતલ ઉપર આ સંતત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમબુદ્ધિ. આપના મહાત્મ્યને પ્રગટ કરવા માટે શ્રી ગુસાઈજીએ આપનું આ સ્વરૂપ પ્રગટ કર્યું છે. અહીંયા શંકા એવી કરે છે કારણ કે પ્રશ્ન પૂછવા વાળા ઘણા હોય છે, એટલે કહે છે કે જો તમે એમ કહી રહ્યા છો કે પ્રાકૃત દેહ લઈને પણ એ ધર્મને સ્વીકાર નથી કર્યા અને તમને એવું કેવી રીતે ખબર પડે? તમે એમ કહો છો કે તમારા આંખો પર કલિકાલના પ્રભાવથી અજ્ઞાનનો પડદો છવાયેલો છે, તો પછી તમે એ કેમ કહી શકો કે આ જે પ્રગટ્યા છે એ પ્રભુ જ છે? તમારી આંખો પર પણ તો પડદા છે, તમારી આંખો પર પણ તો પડદા પડ્યા છે. તો કહે છે કે ભાઈ આ પુરુષોત્તમનું સ્વરૂપ છે, આપે સ્વયમે જણાવ્યું છે. પુરુષોત્તમનું સ્વરૂપ આપે સ્વયમે જણાવ્યું છે એટલે આપે સ્વયમે અમને પ્રગટ કરવાની આજ્ઞા કરી છે. અને કહે છે કે પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન અહીંયા શ્રી ગુસાઈજીની કૃપાથી આ સર્વોત્તમ સ્તોત્ર દ્વારા આપણને થયું છે. એ જ ભાવ અહીંયા શ્રી વિરાયજી આપણને સમજાવી રહ્યા છે કે શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. જ્ઞાન શું થશે કે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ આપ રસોવૈશાળ સ્વરૂપ છે, આપ સ્વયં સાક્ષાત શ્રી પ્રભુ છે, સ્વયં શ્રી ઠાકોરજી છે. એ સ્વરૂપ આપણને આપની કૃપાથી એટલે કે શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રગટ અહીંયા આપણને ખબર પડી રહી છે. એટલે કહ્યું છે કે સરસ હોત સબ જ્ઞાન. શબ્દો એટલા ગૂઢ છે જેને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું આપની કૃપાથી, આપની આડીથી. અને મારો પ્રયત્ન એવો રહેશે કે આપણે બધા જ આ સ્વરૂપને સમજી અને હૃદયમાં પધરાવી અને જ્યારે પણ સર્વોત્તમ સ્તોત્રનું ગાન, સર્વોત્તમ સ્તોત્રનું પાન કરીએ ત્યારે એ સ્વરૂપમાં ખોવાઈ જઈએ કે એ સ્વરૂપ કેવું છે કે જે રસનું દાન કરે છે, જેને પ્રાકૃત ધર્મ નથી, જે અજ્ઞાન દૂર કરવા ભૂતલ ઉપર પધાર્યા છે. આપણે આ મંગલાચરણમાં પણ બોલ્યા ને, અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકા. અજ્ઞાન રૂપી જે તિમિર છે, અંધકાર છે, એને દૂર કરવા આપણે જ્ઞાનની શલાકાથી એટલે કે જ્ઞાન રૂપી વચનોથી આપણે આંખોમાં અંજન કર્યું છે. એટલે આપણી આંખો ખોલી દીધી છે, એ પડદા દૂર કર્યા છે. એટલે આપણી આંખો એ જ્ઞાનનું સ્વરૂપ એટલે કે શ્રી વલ્લભનું સ્વરૂપ જાણવા માટે પ્રગટ થયું છે. શ્રી ગુસાઈજીનું આ મંગલાચરણ છે. ચિંતા સંતાનહંતા એટલે ચિંતા નહીં કરવી. શ્રી વલ્લભનું જે સ્વરૂપ છે, જે સૌંદર્યમાં આપણે જોયું, સૌંદર્ય નિજરત્ગતમ પ્રકટિતમ સ્ત્રી ગુણ ભાવા. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીના હૃદયનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સ્ત્રી ગુણ ભાવ લઈને અને પુરુષ દેહમાં ભૂતલ ઉપર ત્રિતયાત્મક સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? ત્રિતયાત્મક. ઠાકોરજી, સ્વામીજી અને શ્રી વલ્લભ સાક્ષી સ્વરૂપે આપનું સ્વરૂપ અહીંયા ભૂતલ પર વિરાજે છે. જો વલ્લભ પ્રભુ પ્રગટ જ ન થયા હોત, આપણે પુષ્ટિ માર્ગ પ્રગટ ન કર્યો હોત તો આપણે ક્યાં જત? શું થાત આપણું? જો ઠાકોરજી, સ્વામીજી આપણને યાદ ન કર્યા હોત તો શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પર ન પ્રગટ્યા હોત, શું દશા થાત આપણી? કારણ કે આ કલિકાળ તો એવું છે, જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે ત્યારે આ સર્વોત્તમ સ્તોત્રમાં જ સમજાવે છે. આપણે જેમ જેમ આગળ નામ જોઈશું એમાં આપણને ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજીએ અનહદ કૃપા કરી છે. આપની કૃપાને જેમ
જેમ ઠાકોરજી ગોપીજનોને કહે છે ને કે હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. તમે મારા માટે એટલો ત્યાગ કર્યો છે, મને એટલો પ્રેમ કર્યો છે કે હું તમારું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. ચૂકવી નહીં શકું તો ઠીક, હું ઋણ ચૂકવવા જ નથી માંગતો. ઠાકોરજી એવી આજ્ઞા કરે કે હું તો ઋણ ચૂકવવા જ નથી માંગતો, હું તો પૂર્ણ જ રહેવા માંગુ. એવી રીતે શ્રી વલ્લભ પ્રભુની કૃપા એટલી બધી છે આપણા ઉપર કે આપણે એમનો ઋણ કોઈ દિવસ ચૂકવી નથી શકતા. ઋણ ચૂકવીએ તો છૂટું થઈ જવાય, હિસાબ પૂરો થઈ જાય. આપણે ઋણ ચૂકવવું નથી. પરંતુ એક જ આપણે કરી શકીએ કે જે આપણા પ્રિય છે. વલ્લભનું શબ્દાર્થ શું થાય? પ્રિય, વાલા. વલ્લભલાલ વાલા લાગ્યો છે. શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ, શ્રી વલ્લભ પ્રભુનું નામ એટલો અગાધ છે કે જેનાથી પ્રીતિ થાય. જે કપાટ વસાવે છે, પ્રેમ વસાવે છે, એવું સ્વરૂપ શ્રી વલ્લભનું છે. આ પ્રથમ ટૂંકમાં આપણે મને યાદ નથી હો, તો તમારે ગાવું પડશે. જોઈને ગાવું પડે.
શબ્દો આ ધોળના કે આ સ્તોત્રના કે આ સાખીના કે અષ્ટસખાની વાણીના શ્રી હરિરાયજીની વાણીના એક એક શબ્દમાં એટલા ગૂઢાર્થ છે કે આપણે એક કોઈ પણ પદનું પણ વર્ણન લઈને કરવા બેસીએ તો એમાં મહિનાઓ નીકળી જાય, પણ નથી આપણને એવું ગૂઢ ભાવ ખ્યાલ અને ખ્યાલ હોય અને જાણીએ તો પચતું નથી, અપચ થઈ જાય છે. કારણ કે આપણને અધિકારથી વધારે વસ્તુ મળે, પાત્ર હોય આટલું અને રસ મળે આટલો, તો ક્યાં જાય? એળે જાય. છત્રાસે તો એળે એ બધું એળે જાય, કારણ કે આપણે એને સમાવી નથી શકતા. એટલા માટે જેટલો ભાવ જે આપણને પ્રભુ કૃપાથી કોઈ બાળકો દ્વારા કે ભગવદીઓ દ્વારા આપણને સૂક્ષ્મ પ્રકાર જાણવા મળે, એનો ભાવ જાણી અને એ પ્રકારે પાઠ આદિ કીર્તન આદિ આપણે કરવા જોઈએ. અહીંયા સૂક્ષ્મ પ્રકારે જ આપણે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આગળ ત્રીજો શ્લોક છે, દયયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. હવે કહે છે કે પુરુષોત્તમ ભૂતલ ઉપર શા માટે પ્રગટ થાય? તો શ્રી ગુસાઈજીએ ખૂબ જ સુંદર શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બતાવ્યું. દયયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રગટમ હરિ. એક એક શબ્દો પ્રમાણ છે. દયા કરવા માટે કોના ઉપર? તો કે પોતાના નિજ ભક્તો પર. એ પણ અર્થ લઈ શકીએ. હવે દયા કરી અને નિજ મહાત્મ્ય આપણે પ્રગટ કર્યો, એ પણ આપણે અર્થ લઈ શકીએ. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ. હરિ શબ્દ પ્રમાણ રૂપ બતાવ્યું છે કે અહીંયા સ્વયં પ્રભુ પોતાનું સ્વરૂપ, પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે નિજ જનો ઉપર દયા કરી અને ભૂતલ ઉપર પ્રગટ થયા. વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. પ્રગટ થવાનો, પ્રાદુર્ભૂત થવાનો બીજો કોઈ જ કારણ નથી. પોતાના નિજ ભક્તોને આપે કૃતાર્થ કરવાના છે, પોતાનું સ્વરૂપ બતાવવાના છે. એક સાધારણ પ્રમાણ બતાવું કે આજે એવો પ્રવાહ ચાલ્યો છે, મર્યાદા માર્ગના જીવો હોય છે એ પણ, અને બ્રહ્મ સંબંધ લીધા પછી, પુષ્ટિમાં આવ્યા પછી પણ આજના જીવો એક ગાડરિયા પ્રવાહમાં વહી રહ્યા છે. એ પ્રવાહ કેવો છે કે ઠાકોરજીને સેવે કરાયા વગર સેવા કરવી, ઠાકોરજીને પુષ્ટ કરાયા વગર સેવા કરવી. કારણ કે આદિ વ્યાધિ એટલે કે અડચણો જે પણ આવતી હોય એમાં આપણે ક્યાંય બાર પધરાવા ન પડે. સાથે સાથે જો સેવ કરેલા નહીં હોય તો કોઈ પણ પ્રકારની મેળ મર્યાદા સાચવવાની જરૂર નથી. આ તો રંગતો લાલો છે. આવા શબ્દો ઠાકોરજી માટે વાપરે છે. મર્યાદામાં પણ હવે બહુ પ્રચલિત થઈ ગયું છે કે ઠાકોરજીનું એટલે કે લાલનનું સ્વરૂપ યા તો ગોરધનનાથજીનું સ્વરૂપ પધરાવી આવે છે અને શોકેશમાં રાખે છે, અને ત્યાં જે બહારનું જે પણ મળતું હોય શિંગાર આદિ એ બધું જ ધરાવી અને ખુશ થાય છે કે અમે તો જન્માષ્ટમીનો પણ બહુ સરસ આ તહેવાર મનાવીએ છીએ. તહેવાર મનાવાય છે, ઉત્સવ નથી મનાવાતો. ઉત્સવ નથી મનાવાતો, ત્યાં તહેવારો મનાવાય છે. હું પણ હિંડોળામાં ઝુલાવું છું, શેર નથી કરેલા. આજકાલ તો એટલું ભયંકર પ્રદૂષણ વસ્ત્રોનો થઈ ગયો છે અને શૃંગારનો થઈ ગયો છે કે વસ્ત્રો આવે છે ફ્રોક જેવા, અને રાજી થઈને માંગીને વેચવાવાળા પાસેથી લઈ આવે છે. એ વિચારતા નથી કે આ આપણા પુષ્ટિ માર્ગની મર્યાદા નથી. પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખનો વિચાર છે. જ્યારે કે સ્વરૂપને જાણવું હોય ત્યારે કોઈ બાલક પાસે જવું પડે. બાલક ક્યાં આવ્યું? તો કે શ્રી વલ્લભનું સ્વરૂપ. શ્રી વલ્લભે પ્રગટ થઈ અને પ્રભુનું સ્વરૂપ બતાવ્યું.
ફક્ત પ્રભુએ પ્રગટ નથી થયા, પ્રગટ થઈને પ્રભુનું સ્વરૂપ બતાવ્યું છે. શા માટે? કે તમે પ્રભુનું સ્વરૂપ જાણો. વૈષ્ણવ થયા પછી પ્રભુના સ્વરૂપને જાણો અને પ્રભુના સ્વરૂપને સમજી અને આપને સુખ આપવાનો કંઈક પ્રયત્ન કરો. એ કંઈક જે પ્રયત્ન કરશો ને એમાં તમારો ભાવ પ્રગટ થશે, એમાં ભાવ મિશ્ર થશે, ત્યારે એ પ્રભુને પ્રીતમાં બાંધશે. પ્રભુ બીજા સેનાથી બંધાતા નથી, શ્રી યશોદાજીને પણ પ્રીતથી જ બંધાયા હતા. અન્યથા તો એ દોરડો પણ બે આંગળ નાનો જ પડ્યો છેવટ સુધી. જ્યારે શ્રી યશોદાજીએ શરણ સ્વીકારી ઠાકોરજીની, ત્યારે શ્રી યશોદાજી એમ બોલ્યા કે લાલા अब तो मैं थक गई, अब तू ही बंध जा. ત્યારે ઠાકોરજીએ જોયું કે હવે તો મૈયા મારી શરણમાં છે અને જે શરણમાં આવે એ જેવી વિનંતી કરે એ હું સ્વીકારું છું. એટલે આપણો માર્ગ શું છે? શરણ માર્ગ. એ શરણ માર્ગને પ્રગટ કરવા, પોતાનું નિજ મહાત્મ્ય પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ પ્રભુ આપ સ્વયં ભૂતલ પર પધાર્યા છે, પોતાના નિજ ભક્તોના ઉપર કૃપા કરવા. એટલે વૈષ્ણવો મારી એવી એ શું કહેવાય કે અભ્યર્થના છે કે તમને તમારું સ્વરૂપ સમજવું અઘરું છે પણ અશક્ય નથી. એટલે તમે વૈષ્ણવ થયા છો તો બ્રહ્મની સાથે સંબંધ થયો છે એટલું તો વિચાર કરો. એક સાધારણ લૌકિક વ્યક્તિ સાથે જ્યારે આપણો સંબંધ થાય છે તો આ જીવન આપણે એને નિભાવીએ છીએ. સુખમાં દુઃખમાં બધી જ રીતે આપણે એક પતિ પત્ની બંનેને આને દુઃખ થાય તો આને કોઈ કમી હોય, કોઈ ખામી હોય તો પણ એકબીજાનું ગાડું રોળવે જાય છે. તમારી ભાષામાં રોળવે જાય છે, ગાડું ચાલવે જાય છે. અહીંયા આ બ્રહ્મ છે જેની સાથે તમારો સંબંધ થયો છે શ્રી વલ્લભની કૃપાથી. એ મહાત્મ્ય શ્રી વલ્લભે બતાવ્યું છે પોતાનું કે હરિ એટલે પોતે સ્વયં પ્રભુ પ્રગટ થયા છે અને તમને કહે છે કે તમે મારા છો. કોણ એવું કહેશે? છે કોઈનામાં સામર્થ્ય કે પોતાના જીવને કે તમે જેવા છો એવા, પણ તમે મારા છો. સદોષ અપનાવ્યા છે આપણને પ્રભુએ. એમ નથી કીધું કે આના તારામાં તો આ કમી છે, આ દોષ છે, તું દૂર રહે. કયા ભાવમાં મારી પાસે આવશે મને નથી ખબર, એવું નથી કર્યું. તમે જેવા છો શ્રી વલ્લભની કાની રાખી પ્રભુએ તમારો સ્વીકાર કર્યો. બસ એટલું સમજી લો તો પણ તમારું જીવન પ્રતાપ થઈ જાય. પછી જેમ પ્રભુની સન્મુખ રહેશો ને તો ધીરે ધીરે ભાવ ઉત્પન્ન થશે. ભાવ ક્યારે ઉત્પન્ન થશે? 252 નો પ્રસંગ છે અલીખાન પઠાણનો, પીર જાતિનો. ખોદકામમાંથી સ્વરૂપ પ્રાપ્ત થયું. પીર જાતિને આસક્તિ થઈ, રમવા માટે આપ્યો. આખો દેશ પોતે જે કરે એ ઠાકોરજીને ગોળધનને પણ કરાવે, જગાડે, પોળાડે, હરોગાવે, બધું જ કરે. ઠાકોરજીનો સાક્ષાત્કાર પણ થયો, સ્વરૂપાનંદનો અનુભવ પણ થયો. એમ છતાં પણ શ્રી ગોળધનનાથજીએ શું આજ્ઞા કરી? જાઓ પેલા શ્રી ગુસાઈજી પાસેથી નામ સ્મરણ લઈને આવો. કેમ? વિચાર આવે કે કેમ એવી આજ્ઞા કરી? જ્યારે સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે જ પુષ્ટિ જીવ પુષ્ટિ માર્ગમાં આવે છે તો એ પીર જાતિને તો પ્રભુએ એમને જ સ્વરૂપાનંદનો અનુભવ કરાવી દીધો. તો પછી નામ સ્મરણ લેવા જવાની શું જરૂર હતી? ત્યારે આ પ્રશ્ન જ્યારે પીર જાતિએ નામ સ્મરણ લીધા પછી જ્યારે પ્રભુને વિનંતી કરી ત્યારે પ્રભુએ શું આજ્ઞા કરી કે હું તો ચંચળ છું, કોઈના બંધાએ બંધાતો નથી. પરંતુ જો શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગુસાઈજી અને આપણા વંશ જો આપની કાનીથી તમને
મારી સાથે બાંધે તો મારું વચન છે કે હું કોઈ દિવસ તમને છોડીશ નહીં. જય તો સેવ્ય કરાવવાનું ઠાકોરજીને એટલા માટે કે તમે નામ સ્મરણ, નિવેદન મંત્રનું સ્મરણ, દાન દિશા તમે લો ત્યારે ઠાકોરજીને સેવ્ય કરાવવાનો આગ્રહ પ્રથમથી રાખો. અને કંઈ ન બને જો પગથિયું સીધું ઉપર નથી પહોંચાતું, 1 2 3 4 5 6 7 8 એવી રીતે 10 પગથિયા ચડાય છે. આપણે પહેલું પગથિયું ચડ્યું નામ સ્મરણ, નિવેદન મંત્ર લઈએ. બીજું પગથિયું છે કે ઠાકોરજીની સન્મુખતા. આપણી વૈષ્ણવત્વની જે દિવ્યતા છે એને જો આપણે એમને અખંડ રાખવી હોય તો પ્રભુની સન્મુખતા હંમેશા માટે રાખવી. તમે પ્રભુને કઈ રીતે અને ક્યાં પ્રાપ્ત કરો છો એ તમારો વિષય છે. કઈ સેવાથી, કઈ પહેલથી તમે પ્રભુને રીઝવો છો એ તમારો વિષય છે. પરંતુ આપણા માટે પૂરેપૂરા માર્ગ ખુલ્લા રાખ્યા છે શ્રી વલ્લભ પ્રભુએ, શ્રી ગુસાઈજીએ, શ્રી ગોકુલનાથજીએ, શ્રી પ્રિયાજીએ આપણને બતાવ્યું છે કે આપનું આ સ્વરૂપ છે, આ સાક્ષાત સ્વરૂપ છે જે તમને સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માટે ઉત્તર ઉપર તમને દેખાય એટલા માટે પ્રાકૃત દેહમાં પ્રગટ થયા છે. આગળનો શ્લોક આની સાથે લઈ લઈએ. તદુક્તમપि દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્ય ખિલાગ્રહે. તદુક્તમપि દુર્બોધમ, આમાં જે ઉક્તિ દ્વારા જે નામ આપ્યા છે એ નામ જેવા છે, દુર્બોધ છે. તદુક્તમપि દુર્બોધમ, દુર્બોધ છે જે સ્વરૂપ, જે નામ લેવા પણ આ જીવાથી શક્ય નથી એ લીલાના નામ શ્રી ગુસાઈજીએ ભૂતલ પર પ્રગટ કર્યા છે. જેમ શ્રી મહાપ્રભુજીની કૃપા એક પછી એક આપણે આ સ્તોત્રથી જાણીશું કે કઈ રીતે આપણા જેવા મૂળમતી જીવો પર શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને એ જ કૃપા શ્રી ગુસાઈજીએ કરી અને એનાથી વિશેષ કૃપા શ્રી ગોકુલનાથજીએ કરી કે આનો ભાવાર્થ નથી. એ ટીકા સમજાવી કે આ શબ્દોનો, આ શ્લોકોનો અર્થ શું છે. તમને ને મને સંસ્કૃત નથી આવડતું, પરંતુ મૂળ પાઠ આપણે કરીએ તો પણ એનો એ જ ફળ છે જે ભાવાર્થ છે. ભાવાર્થ એવો છે કે જે ઉક્તિઓ એટલે કે જે નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે એ દુર્બોધ છે. કારણ કોઈનાથી એ નામ લઈ શકાય એવા નથી. એનું બોધ, એનું જ્ઞાન કોઈને થઈ શકે એવું નથી. કારણ કે લીલાના નામ છે. એ લીલામાં એ સ્વરૂપ સાક્ષાત વિરાજમાન છે અને એ નામ અહીંયા પ્રગટ કર્યા છે. તો કે તો હવે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી જો દુર્બોધ રહેશે તો શું થશે? આપણે શું કરીશું? જ્યારે શ્રી વલ્લભનું સ્વરૂપ જ આપણને નહીં સમજાય તો આપણે શું કરીશું? એના માટે કહે છે કે દુર્બોધમ, એના પછી કહ્યું સુબોધમ સ્યાત યથા તથા. જે આ અષ્ટોત્તર શત નામ એટલે કે 108 નામ જે છે એ અનિર્વચનીય છે. એનું વર્ણન કોઈ કરી શકતું નથી. પરંતુ જે નામનું સ્મરણ કરશો એ પ્રભુની, શ્રી વલ્લભ પ્રભુની શરણાગતિ સ્વીકારીને કરશો એના માટે આ સુબોધ બની રહેશે. જે દુર્બોધ નામ છે, જે દુર્બોધ સ્વરૂપ છે એના માટે જે ભક્ત, જે પુષ્ટિ ભક્ત, પુષ્ટિ જીવ શ્રી વલ્લભ પ્રભુની શરણાગતિ સ્વીકારી અને આપણું આ નામ સ્મરણ કરશે એના માટે આ સુબોધ થઈ જશે. શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ આ સમજાવ્યા પછી હવે આપણે 5મા શ્લોકમાં આવ્યા. નામ લીલાના અનુસંધાનમાં છે. પાંચમો શ્લોક
ऋषि रग्नि कुमारस्तु नाम छंदो जगत्ते सौ श्री कृष्णास्यं देवतां च बीजं कारुणिक। श्लोकार्थ પેલા લઈ લઈએ। આગળના નામમાં આગળના શ્લોકમાં શંકા ઊભી કરી છે કે તમે કહો છો કે આ સ્તોત્ર આ નામ જે 108 નામ છે એ લીલાના છે અને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે, તો કોઈ પણ સ્તોત્ર કોઈ પણ ગ્રંથ હોય તો એના ઋષિ હોય, એનો દેવતા હોય, એનું બીજ હોય। તો આ ગ્રંથના દેવતા, ઋષિ, બીજ અને શા કારણથી પ્રગટ કર્યું છે એ તમે બતાવો। એ શંકાનું નિવારણ આ શ્લોકમાં કર્યો છે। ઋષિ અગ્નિ કુમાર વસ્તુ બે અર્થ આ ઋષિ અગ્નિના થાય છે। એક તો અગ્નિ કુમાર એટલે કે સ્વયં શ્રી ગુસાઈજી, જે આપણે આગળ જોયું અગ્નિ સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજી અને આપના કુમાર એટલે કે શ્રી ગુસાઈજી। અને આમ ઋષિ રૂપા જે આપના ગોપીજનો છે એના સ્વરૂપનું આ વર્ણન કરી અહીંયા બતાવ્યું છે કે એક તો જગતમાં આ સ્તોત્રનો જે છંદ છે જગત્ય છંદ છે। ઋષિ કુમાર એટલે સ્વયં શ્રી ગુસાઈજી પણ અને ઋષિ રૂપા ગોપીજનો પણ એ બંને આના ઋષિઓ આપણે કહી શકીએ આ સ્તોત્રના। એની સાથે દેવતા કોણ છે તો કહ્યું છે શ્રી કૃષ્ણાસ્યમ દેવતા, શ્રી કૃષ્ણ દેવતા છે। આનું બીજ શું છે, આ સ્તોત્રને પ્રગટ કરવાનું બીજ શું છે તો કેટલું કૃપા બતાવી છે કે આ સ્તોત્રનું બીજ છે કારુણિક એટલે કે કરુણા। પોતાના નિજ ભક્તો ઉપર જ્યારે કરુણા કરવાનો વિચાર સ્વયં પ્રભુએ કર્યો છે ત્યારે આ સ્વરૂપ પ્રગટ થયું અને સ્વરૂપ પ્રગટ થયા પછી આપનું સ્વરૂપ કેવી રીતે જીવોને ખ્યાલ આવે એના માટે આ સ્વરૂપનું વર્ણન અહીંયા આ ગ્રંથની અંદર કર્યું છે। એટલે કહ્યું કે જ્યારે કરુણા કરી વિચાર કર્યો, કલી મેં લીધો અવતાર, જ્યારે કરુણા કરીને ઠાકોરજીએ ભૂતલ પર અવતાર લીધો એટલે કે આપણે પ્રાગટ્ય લીધું, તો એ જ અર્થ છે કરુણાનો કે આપના જીવો ઉપર કૃપા કરવી છે। એટલે સામેથી આ કરુણા કરવા પડે, કારણ કે જીવને તો ખ્યાલ જ નથી કે એને શું જોઈએ છે। આજે સાક્ષાત પ્રભુ આવીને પણ આપણને કહે કે તું માંગ, તારે શું જોઈએ છે, શું માંગીશું, કઈ ખબર છે? કારણ કે આપણી લૌકિક જીવની લૌકિક બુદ્ધિ લૌકિક સુખો સુધી જ સીમા છે। લૌકિક સુખોમાં જ એની સીમા છે, એનાથી આગળની સીમા છે કારણ કે એને આગળ ખબર જ નથી પડતી। જેમ કહીએ ને કે આમાં આગળ એને આવે છે નામમાં શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવતજીનો પિયુષ રૂપી અમૃત છે એ કેવું છે? જે પિયુષ છે, પિયુષ જે અમૃત છે, ભાગવતજી રૂપી જે અમૃત છે એ સમુદ્ર રૂપી અથાહ છે। એટલું જ નથી પરંતુ આપણી દ્રષ્ટિ સમુદ્રને જોઈ શકે છે, લૌકિક દ્રષ્ટિ સમુદ્રને જોઈ શકે છે। આપણે કોઈ બહાર જતું હોય, આપણે બાય કરવા આવ્યા હોઈએ, કોઈને વડાવવા માટે ઊભા હોઈએ તો આપણે ક્યાં સુધી ઊભા રહીશું? જ્યાં સુધી આપણી દ્રષ્ટિથી દૂર નહીં થઈ જાય ત્યાં સુધી। મને ગમતું હશે ને કઈના પાછળ ને ધૂળ ઉડતી હશે ને ત્યાં સુધી આપણે એને જોયા, પણ પછી તો આપણી દ્રષ્ટિ નથી પહોંચતી ને, એટલે આપણે એમ કહીશું કે હવે પણ એને તો આગળ ચાલુ જ છે ને, આપણા માટે એની મુસાફરી પૂરી થઈ ગઈ પણ એની મુસાફરી તો ચાલુ છે ને। એટલે અહીંયા જે છે મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવ્યું છે એ એટલું સમજાવ્યું છે કે આ લૌકિક દ્રષ્ટિથી આપણે જે જોઈ શકીએ છીએ એ શું છે તો કે સમુદ્ર આપણા માટે
માટે શું છે? અથાહ. આપણે એનો પાર નથી પામી શકતા. અથાહ છે. મધ્યમાં જાય છે કોઈ એ લોકો પણ એની થાળ નથી પામી શકતા. એટલે અહીંયા સ્વરૂપનું દ્રષ્ટાંત એટલે કે દાખલો આપવામાં આવ્યો છે. તે દ્રષ્ટાંત એટલો છે કે અહીંયા શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ જો આપ સ્વયં કરુણા કરીને પ્રગટ ન કરતે, શ્રી ગુસાઈજી દ્વારા પ્રગટ ન કરાવતે તો આપણને ખબર પડવાની. એટલા માટે શ્રી ગુસાઈજીએ આ સ્વરૂપ પ્રગટ કર્યું છે. હવે આ શ્લોકની સાથે આગળનો સાખી છે 2 અને 3. બે સાખી આપણે અહીંયા સાથે લઈશું. और कछु जानो नहीं बिना वल्लभ के कर रहे जाने नहीं जिंदगी ऐसी वल्लभ जिंदगी ऐसी और આપણે શ્લોક પણ યાદ રાખવાનો છે અને સાખીનો સમન્વય પણ ધ્યાનમાં લેવાનો. શ્લોકમાં કહ્યું છે કે કરુણા કરીને આપ પ્રગટ થયા છો. અહીંયા આપણને શું બતાવે છે? ઓર કછું જાણ્યો નહીં વિના શ્રી વલ્લભ એક. આપે કરુણા કરીને પ્રગટ કર્યું, આપનું સ્વરૂપ જતાવ્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો. એટલે કહ્યું કે ઓર કછું જાણ્યો નહીં વિના શ્રી વલ્લભ એક. હવે શ્રી વલ્લભ પ્રભુ કેવા છે? તો કે કર કરી કે છાડે નહીં જિંદગી એસી તે. જે શ્રી વલ્લભ પ્રભુની એવી ટેવ છે કે જે આપણો હાથ ઝાલ્યો છે એને કોઈ દિવસ છોડશે નહીં. શ્રી વલ્લભ પ્રભુનું અને ઠાકોરજીનું જે વચન છે એના અનુસંધાનમાં આપણે એક પ્રસંગ લઈ લઈએ. રામાનંદ પંડિત જલેબીનો પ્રસંગ જે રામાનંદ પંડિતનો એક જ વાક્ય બધા જ પ્રસંગ જાણીએ છીએ. મૂળ વસ્તુ શું છે તે હું સમજાવું. રામાનંદ પંડિતનો એક જ વાક્ય કે આ ગોબર જલ્દીથી સમેટી લે નહીં તો વૈષ્ણવ આવી જશે. શ્રી વલ્લભ પ્રભુનું કામ છે. રામાનંદ પંડિતના ઘરમાં જ્યારે શ્રી વલ્લભ પ્રભુએ આ વાક્ય સાંભળ્યો, આપને અત્યંત દુઃખ થયું કે મારા વૈષ્ણવ માટે આવું વર્ણન, આવી વાણી. આના શબ્દો સમજો. આપણે ઘણી વખત આ વાર્તા સાંભળી હશે, વાંચી હશે. શબ્દો સમજવાના છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીહસ્તમાં જલની અંજલિ ભરી એટલે કે જલ લીધું અને
વેદ મંત્રોના ઉચ્ચાર સાથે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો કે જે મારા વૈષ્ણવને ચોર ગણતા હોય, જેને ત્યાં મારા વૈષ્ણવનો માન ના હોય, ત્યાં હું રહું પણ નહીં અને એનો હું સ્વીકાર પણ ન કરું. શ્રી મહાપ્રભુજીએ હાથમાં જલ લઈ વેદ મંત્રનો ઉચ્ચાર કરી અને રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો. હવે રામાનંદ પંડિત તો બાવરા થઈ ગયા. બાવરા થઈને જગ્યાએ જગ્યાએ ભટકવા લાગ્યા, કારણ કે શ્રી વલ્લભ પ્રભુએ છોડી દીધા છે. ફરતા ફરતા એક જલેબીની દુકાનમાં આવ્યા. ખૂબ સુંદર જલેબી લીધી. વિચાર એ મનમાં સતત એ દ્રઢતા હતી કે કંઈ પણ ખાવું તો ઠાકોરજીને વિનંતી કર્યા વગર કે ભોગ કર્યા વગર નહીં. જલેબી લેવાની તો ખરી, પરંતુ વિનંતી કરી કે હે શ્રીજી બાવા, આ જલેબી આપના લાયક છે, ખૂબ સુંદર છે, આપ કૃપા કરીને આનો અંગીકાર કરો. શ્રીજી બાબાએ એ પ્રેમ ભાવ અંગીકાર કર્યો. પ્રેમ ભાવથી અંગીકાર કરાયેલી એ સામગ્રી શ્રીજી બાબાએ અંગીકાર કરી. જ્યારે શ્રી મહાપ્રભુજી રાજભોગ સરાવવા પધાર્યા, શ્રીજી બાબાના મુખારવિંદમાં આપે જલેબીનું ટૂંક જોયું, એટલે કે કટકો જોયો. विनती करी के बाबा, आज तो सामग्री में ये जलेबी की सामग्री अंगीकार नहीं कराई थी. कौन वैष्णव है ऐसो जाने आपने सामग्री लगाई और आपने इसमें प्रेम सु अंगीकार करी. ત્યારે શ્રીજી બાબા આજ્ઞા કરે છે કે તિહારો સેવક રામાનંદ पंडित है, वाने मोकु ये जलेबी अरोगाई है. જ્યાં નામ સાંભળ્યું ત્યાં તરત આપે વિનંતી કરી કે ના, મેં તો એનો ત્યાગ કર્યો છે. ત્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીજી બાબા શું આજ્ઞા કરે છે કે મેં આપને વચન આપ્યું છે કે જેનો અંગીકાર આપ માને કરાવશો, જેનો હાથ આપ મારા હાથમાં સોંપશો, એનો હાથ હું ક્યારેય છોડીશ નહીં. જો શ્રી મહાપ્રભુજીએ વેદ રીતે ત્યાગ કર્યો હતો, અલૌકિક રીતે નહીં. એમને પૂછાયું કે ભાઈ આનો નિકાલ ક્યારે થશે, ક્યારે ફરીથી અંગીકાર થશે? ત્યારે આજ્ઞા કરી કે આટલા સમય પછી, એનો આટલા જન્મ પછી એનો ફરીથી અંગીકાર થશે, કારણ કે ત્યાગ કર્યો છે. રામાનંદ પંડિત એ સાંભળીને પણ ખૂબ નાચ્યા. જેને આ વાત બતાવી કે તમારો આટલા જન્મ પછી અંગીકાર થશે, તો તમે નાચો છો? તો કે અરે આટલા જન્મ પછી પણ અંગીકાર તો થશે ને, મને તો ખબર જ નથી કે મારો અંગીકાર પાછો ક્યારે થશે. અને શ્રી મહાપ્રભુજીની કૃપા કેવી, શ્રી ગોવર્ધનધરની કૃપા કેવી કે એ રાતે જે રાતે આ સાંભળ્યું તે દિવસે એ જ રાતના એમને સ્વપ્નમાં એટલા જન્મ વિતાવી દીધા. બધું લેતી સપનામાં પૂરી કરી દીધી અને ફરીથી એ જ જન્મમાં એ જ સ્વરૂપમાં રામાનંદ પંડિતનો અંગીકાર શ્રી વલ્લભ પ્રભુએ. સાચી શું છે? और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर गही के छांटे नहीं जिंदगी ऐसी एक. આગળની સાચી શું છે કે શ્રી વલ્લભ
वल्लभ रटत हो, श्री वल्लभ वल्लभ रटत हो, जहां देखो तहां ये, इन्हीं छांड और ही भजे तो जरी जाओ वा देश. શ્રી હરિરાયજી એટલું સચોટ આપણને આજ્ઞા કરી જાય છે કે એને હૃદયમાં વાગી જાય સામેવાળી વ્યક્તિને કે તમે આ વસ્તુ વિચારો કે આપણે કોને સ્મરણવા છે, સ્મરણ કરવા યોગ્ય કોણ છે, જેને હૃદયમાં આપણે પધરાવા છે એ સ્વરૂપ કોણ છે. શ્રી વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં ये. શ્રી વલ્લભ સર્વત્ર છે. બીજ શું છે? કરુણા. કોણે કરી? તો કે પ્રભુએ. બીજમ કારુણિક પ્રભુ. કરુણા કરી છે પ્રભુએ અને પોતાનો કર્યો છે. એટલે કહ્યું કે શ્રી વલ્લભ વલ્લભ રટત, જહાં દેખો તહાં ये. ઇન્हीं છાંડ. જ્યારે શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાઈ જાય તો આપણે છોડવાનો તો સવાલ જ ઊભો નથી થતો. તો પણ છતાં પણ જીવ વલ્લભને, પ્રભુને છોડી અને અન્યાશ્રય તરફ જાય છે. અન્યાશ્રય તરફ આંધળી દોટ મૂકે છે. કારણ લૌકિક સુખો માટે જે ક્ષણિક છે. પ્રભુના સુખનો વિચાર નથી, પરંતુ પોતાના સ્વસુખનો વિચાર છે. એ જીવ પ્રભુને, શ્રી વલ્લભને ભૂલી જાય છે. ત્યારે શ્રી હરિરાયજી શું આજ્ઞા કરે છે? ઇન્हीं છાંડ और ही भजो तो जरी जाओ वह देह. એ દેહની જરૂરત જ શું છે પુષ્ટિમાં? જે શ્રી વલ્લભને છોડીને બીજાને ધ્યાય, બીજાને સ્મરણમાં રાખે. ગોપીજનો કહે છે ને, ઉધો मन नहीं 10-20, मन नहीं 10-20 जो और कहूं लगाए. मन તો એક જ છે જે શ્યામ સુંદરની પાછળ ગયું. મન એક જ છે. છઠ્ઠી, ચોથી અને પાંચમી બે પાઠી લેવાની છે. એના પછી આપણું નામ ચાલુ થશે. विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने, कृष्ण अधरामृता स्वाद सिद्धि रत्र न संशय. હવે ફરી પાછો પ્રશ્ન ઉભો થયો છે. કયો પ્રશ્ન? તો કહે છે કે તમે આ ગ્રંથનો એવું બતાવ્યું કે કરુણા કરીને પ્રભુ ઉદલ ઉપર પધાર્યા છે. કોના ઉપર કૃપા કરવા? તો કે નિજ ભક્તો. નિજ ભક્તો ઉપર આ કૃપા કરવા પધાર્યા છે. તો એ કૃપા શું ફળ સિદ્ધિ કરી આપે છે? શું પ્રાપ્ત કરાવે છે જીવને? એ તો બતાવો. ત્યારે એનું વર્ણન આ આગળના શ્લોકમાં કહે છે. આ સ્તોત્ર વિનિયોગો ભક્તિ યોગ. ભક્તિ યોગમાં એટલે કે આપણે જે સેવા, અષ્ટપ્રહરનું સ્મરણ, કીર્તન આદિ ભજન પાઠ જે કરીએ છીએ એ બધામાં વિનિયોગ થઈ શકે છે. કારણ કે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ છે અને શ્રી વલ્લભ પ્રભુની કાનીથી આપણે આપણું સ્વરૂપ વર્ણન કરી શકીએ. શ્રી પ્રભુનું સ્વરૂપ સમજી કોઈની સમજ. છઠ્ઠી, ચોથી અને પાંચમી બે પાઠી લેવાની છે. એના પછી આપણું નામ ચાલુ થશે. વિનિયોગો ભક્તિ યોગ प्रतिबंध विनाशने, कृष्ण अधरामृता स्वाद सिद्धि रत्र न संशय. હવે ફરી પાછો પ્રશ્ન ઉભો થયો છે. કયો પ્રશ્ન? તો કહે છે કે તમે આ ગ્રંથનો એવું બતાવ્યું કે કરુણા કરીને પ્રભુ ઉદલ ઉપર પધાર્યા છે. કોના ઉપર કૃપા કરવા?
શું પ્રાપ્ત કરાવે છે જીવને એ તો બતાવો. ત્યારે એનું વર્ણન આ આગળના શ્લોકમાં કહે છે. આ સ્તોત્ર વિનિયોગો ભક્તિ યોગ. ભક્તિ યોગમાં એટલે કે આપણે જે સેવા અષ્ટપ્રહરનું સ્મરણ કીર્તન આદિ ભજન પાઠ જે કરીએ છીએ એ બધામાં વિનિયોગ થઈ શકે છે. કારણ કે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ છે અને શ્રી વલ્લભ પ્રભુની કાનીથી આપણે આપણું સ્વરૂપ વર્ણન કરી શકીએ. ઠાકોરજી સાગર શાક લીલા કરે છે. શાક લીલા કરે છે એટલે અમૃત પ્રાપ્ત થાય છે. ગોપીજનો કઈ રીતે કરે છે? ઠાકોરજી ઘરે ઘરે જઈને માખણ આરોગે છે અને અમૃત આપી આવે છે. માખણ રૂપી અમૃત પ્રાપ્ત થાય છે. ત્યારે વ્રત ગોપીજનો અને વ્રત ગોપીજનો આ અમૃત કઈ રીતે પ્રાપ્ત કરે તો ઠાકોરજીની સુંદર લીલાનું વર્ણન છે. રિયાજી શિક્ષાપત્રમાં કર્યું છે કે ઠાકોરજી બાલ સ્વરૂપે આપણે જ્યાં સેવા થાય છે તે બાલ સ્વરૂપે બિરાજે છે અને બાળકના મુખમાંથી હંમેશા લાળ ટપકતી હોય છે અને એવી અવનવી પ્રાપ્ત કઈ રીતે કેવા સ્વરૂપમાં થાય તો કયું મહાપ્રસાદના રૂપમાં ઠાકોરજીને વાલ કરતા રૂપમાં જેમ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જે આપણે ખેલવાની સાથે જે ગોપીજનો છે એને તો આપ રસદાન કરીને આ ફલદાન કરે છે પરંતુ જે વૃદ્ધ ગોપીજનો છે ગોપાલો છે જેમ કે શ્રી નગરાજી યશોદાજી રઘુનંદન આદિ બીજા બધા ઘણા બધા એવા વૃદ્ધ ગોપીજનો છે એમને કઈ રીતે અનામત આપે ગોપાલો તો બધા અનામત લે છે કારણ કે ઠાકોરજી સાથે શાક લીલા કરે છે. શાક લીલા કરે છે એટલે અનામત પ્રાપ્ત થાય છે. ગોપીજનો કઈ રીતે કરે છે? ઠાકોરજી ઘરે ઘરે જઈને માખણ આરોગે છે અને અનામત આપી આવે છે. માખણ રૂપી અનામત પ્રાપ્ત થાય છે. ત્યારે વ્રત ગોપીજનો અને વ્રત ગોપીજનો આ અનામત કઈ રીતે પ્રાપ્ત કરે તો ઠાકોરજીની સુંદર લીલાનું વર્ણન છે. વિરાજી શિક્ષાપત્રમાં કર્યું છે કે ઠાકોરજી બાલ સ્વરૂપે આપણે ત્યાં સેવા થાય છે તે બાલ સ્વરૂપે બિરાજે છે અને બાળકના મુખમાંથી હંમેશા લાળ ટપકતી હોય છે અને એવી અવનવી લીલાઓ ઠાકોરજી કરતા હોય છે બાલ સ્વરૂપે. ત્યારે વૃદ્ધ ગોપીજનો વૃદ્ધ ગોપ બાળકો શ્રી નગરાજી શ્રી યશોદાજી આપનું મુખ ચુંબન કરે છે અને મુખ ચુંબન દ્વારા જે લાળ જે આપણા મુખમાં જાય છે ત્યારે અનામૃતનું પ્રાપ્તિ. ખરેખર આ હવે મારા રૂવાણા ઉભા થઈ ગયા. પછી વલ્લભ પ્રભુની ઠાકોરજી એટલી કૃપા છે આપણને આ માર્ગમાં લીધા, આપણને આ માર્ગમાં ખેંચીને લીધા છે તો એ સ્વરૂપ પોતાનું સમજો. એટલે આપણું સ્વરૂપ શું છે? વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય? એવું હોય વૈષ્ણવનું સ્વરૂપ. વૈષ્ણવના શબ્દમાં વૈષ્ણવનું સ્વરૂપ છે. પહેલો વ તે શ્રી વલ્લભનો, છેલ્લો વ તો શ્રી વિઠ્ઠલનો અને વચ્ચે જે સ્ન છે એ કૃષ્ણનો. જેના હૃદયમાં શ્રી વલ્લભ પ્રભુ, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ ઠાકોરજી બિરાજમાન હોય, આ સત્યાત્મક સ્વરૂપ બિરાજમાન હોય એને કહેવાય વૈષ્ણવ. અને એ વૈષ્ણવ લૌકિક હોઈ જ ન શકે એટલે તો આપણે ત્યાં ઠાકોરજી સૌ ભગવતીને માન્યા છે. હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણેયનું એક જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો આવું શ્રી ગુસાઈજી આ વચન આપણને આપે છે કે આપણે આ વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ અધરાપતા સ્વાદ સિદ્ધિ રત્ન ન સંશય. જ્યારે આપણને આ સ્વરૂપ આ ફલદાન આપી શકે છે એવું સામર્થ્ય અને મુખ ચુંબન દ્વારા જે લાળ જે આપણા મુખમાં જાય છે ત્યારે અજામૃતનું પ્રાપ્તિ. ખરેખર આ વાત હવે મારા રૂવાણા ઉભા થઈ ગયા. પછી વલ્લભ પ્રભુની ઠાકોરજી એટલી કૃપા છે આપણને આ માર્ગમાં લીધા, આપણને આ માર્ગમાં ખેંચી
લીધી છે ચોથી અને પાંચમી. દેવી દેવતારાધિને ભૂલ્યો સર્વ સંસાર શિવલ્લભ મારી પાસે ધન નથી, મારી પાસે નોકરી નથી, મારી પાસે છોકરી નથી, મને પુત્ર નથી, મને સારો પતિ નથી, મારી પાસે સુખ સાહ્ય બી નથી, મારી પાસે માન પાન નથી, મારી પાસે પ્રતિષ્ઠા નથી, મને કોઈ સન્માન નથી આપતું. આ બધી લૌકિક ઈચ્છાઓ. જેને પ્રાપ્ત કરવા માટે જેને કહેવાય કે આજની જિંદગી દોડતી ભાગતી જિંદગી છે. એ દોડતી ભાગતી જિંદગીમાં કોઈને ધીરજ નથી. કારણ કલીનો પ્રભાવ. કલીનો પ્રભાવ તો છે, પરંતુ ધીરજ નથી. એના કારણે જ્યારે પ્રભુ કૃપા કરવા વધારે ત્યાં સુધી આપણે બીજા દેવી દેવતાઓ પાસે ભાગી જઈએ. ત્યાં સુધી બીજા દેવી દેવતાઓ પાસે ભાગી જઈએ છીએ. કારણ ત્યાં અમે આટલો પ્રસાદ ચઢાવ્યો અને અમને ફળ મળી જશે. એમાં આ પ્રસાદ તો પેલા ચડાવી દીધો છે. આ બધું જેમ જેમ જીવોને મળે ને એમાં ખબર પડે. હવે આમાં અમને કાંઈ ખબર પડતી નથી. મારો ખુદનો એક અનુભવ. એમને ઓળી નીકળ્યા અને પણ આટલી મોટી ઉંમરમાં બચ્ચાને થાય તો વાંધો નથી આવતો, સહજ ચાલી જાય છે. આટલી મોટી ઉંમરમાં ઓળી અછબડા થયા આપણે
મને તો ખબર ના પડે લીમડાનું જે કરવાનું હતું એ બધું કરી દીધું. આ પડોશવાળા કે માતાજીમાં નારિયેળ વધેરી આપશે. કોઈ દિવસ આ પડોશમાં હું દરવાજા બોલી રાખું, જતી નથી, આવતી નથી, તોય મારે આ કામનું સમજ. અમારા મોટાઓએ એવું કીધું કે ભાઈ આને બહુ હલ્લો ના મચાવાય, માતાજી પ્રસાદ માંગતા હોય તો કોઈને હાથે મોકલાવી દેવાય. ઠીક છે ભાઈ. હવે જેને કીધું કે ભાઈ તું આ પ્રસાદ લઈ જા, એટલે શ્રીફળ ને કંકુ ને જે હતું ઠાકોરજીને સમર્પિત કરી દીધું અને કીધું કે ભાઈ તો આપ્યા. એને ના પાડી દીધી. એને ના પાડી દીધી કે ભાઈ તમારી માતા મને આવેલો. હા મેં કીધું હવે શું કરશું? તો ઉપાડી થઈ ગઈ, પ્રસાદી થઈ ગયું અને માતાજીને કોઈ આપવા નથી. માતાજી માંગે છે તો હવે મારે કેમ પહોંચાડવું? કોઈ ન મળ્યો જિંદગીમાં ઘણી વાર બાર મોટો મૂક્યો દારૂ કઈ મળે નહીં, ખબર ના પડે. હવે શું કરવું? માતાજીની તબિયત તો ખરાબ હતી. પહેલાથી જન્મથી એક જ શીખવાડે અન્યાશ્રય પણ નહીં જ કરવાનું. પ્રાણાર્થ કષ્ટ થાય અન્ય સંબંધ ગતોથી કંદરા મેવ બાંધતે. અન્ય સંબંધ ગંદોથી એની ગંધ પણ આપણને લાગે તો મારી આ ગળાને બાદ કરે છે, ગળું કપાવી નાખું, એવું શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં આવ્યા. હવે શું કરીશું? ગુસ્સો આવ્યો. માતાજી મને આવીને હેરાન કરે છે. પ્રસાદ શીખવા લીધું, રિક્ષાવાળા નીચે ઉતરી મારી સાથે આવવાનું તો કોઈ નહીં. ત્યારે એ સમય બહુ શરૂઆતની વાત છે. હવે તો મને 27 વર્ષ થઈ ગયા મારા લગ્ન. હવે તો બધા વૈષ્ણવ પણ આવવા છે. એ વખતે કોઈ વૈષ્ણવ પણ નહોતું આવ્યું. કોની સાથે જાઉં, કોને કહું? વૈષ્ણવમાં કેવા અમારી પાસે શરમ આવે. ત્યારે કહેશે કે બેટી તેને માતાજી પુરુષોત્તમદાસનો પ્રસંગ છે ને, કાશી વિશ્વનાથને ત્યાં પ્રસાદ આપવા જતા હતા. એ પ્રસાદ જ આપવા જતા હતા, બીજું કાંઈ તેનો સંબંધ નહોતો. એટલે એ ભગવત સ્મરણનો સંબંધ ખાલી એટલું જ હતું. પણ ત્યાંના બધા કીધું ગામના આવડા મોટા શ્રેષ્ઠ આશીર્વાદ કરવા જાય, અમારે તો જવું જ જોઈએ. ક્યાંક ને એવું કોઈ થઈ ગયું કે ભાઈ બેટીજી માતાજીને ત્યાં જાય છે તો આપણે તો જવાય જ. પછી વિચાર્યું આવે કે એકલા જવા દો, કાંઈ ખબર ન પડે. પેલા એ ખબર ના પડતી કે નારિયેળ વધેરાય કેવી રીતે, નારિયેળ વધેરું એટલે શું એ નથી ખબર. નીચે રિક્ષાવાળાને કીધું કે ભાઈ માતાજીના મંદિરો લઈ જા. અને કે કયા માતાજીના મંદિરમાં જાવ છે? ફલાણા. તો ભાઈ કોઈ પણ માતાજીના મંદિરમાં લઈ જા. માતાજીના મંદિરમાં લઈ જા. શ્રી વલ્લભ પ્રભુને શ્રી અન્નાજીની શ્રી ગીરાજીની મારી માટે બિરાજતા પ્રભુની કૃપા ત્યાં ગઈ. એક જ વસ્તુ મનમાં બોલી, કીધું લે કરી લે મારા દર્શન. આવી હેરાન કરાય છે વલ્લભપુરના બાળકોને? કરીને મારા દર્શન અને મને આમાંથી છૂટી કર. પૂજારી અંદરથી આવીને કીધું શું કરવાનું છે? મેં કીધું વધેરી નાખો. તો કે શું આ રાશિફળ બીજું શું? વધેરી નાખો. પ્રસાદ લઈ જાવ ના બાપા ખાઈ જાજો તમે. લૌકિક અલૌકિક દુઃખો, દેવી દેવતાઓ આપણને આવીને હેરાન કરી શકે એવું સામર્થ્ય નથી, પરંતુ જીવમાં ડરતા ન હોય તો આ સ્થિતિ થાય. કેવી? તો એ દેવીના થઈને રહો. અહીંયા તો સ્પષ્ટ કહી આવી અને કાકાજી પણ કીધું આને આવું કહી આવ્યું, કાકા તો કહી આવી. મારાથી તો સહન ન થયો, ભયંકર ગુસ્સો આવી ગયો તો મને.
નથી કે નવી નવીને સામે માંગવા જઈએ. એટલે અહીંયા કહે છે કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. એનો જે મુખ્ય સંસાર કયો છે તો તે વૃષ્ટિ સંસાર છે. જ્યારે વૃષ્ટિ સંસાર ભૂલીને દેવી દેવતાઓ પાસે પોતાની લૌકિક ઈચ્છાઓ પૂરી કરાવવા જાય છે તો એનો પછી ક્યાંય બેડોપાર નથી થતો. કારણ શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. જ્યારે વલ્લભના નામની નૌકા તમને પ્રાપ્ત થઈ ગઈ તો પછી દેવી દેવતાઓના નૌકામાં પગ શું કામ મૂકો છો? અને જો તમે ત્યાં પગ મૂકશો તો બે નામમાં પગ મૂકો એ કોઈ દિવસ પાર ઉતર્યો છે. સાધારણ પણ આપણે જોઈ લો, કોઈ પણ નદી પાર કરી હોય બે નામમાં એક પગ મૂકજો એટલે પાર ઉતરો તો તમને ખબર પડી જશે. એક જ નામ એ કયું તો કે શ્રી વલ્લભ. અને આપણું જે નામની નૌકા આપણને આ ભવસાગરમાંથી પાર કરે. ત્યારે ભવસાગરમાંથી પાર થવા માટે શ્રી વલ્લભ પ્રભુનું નામ એટલું સામર્થ્ય ધરાવે છે કે અહીંયા કહ્યું છે કે આ ગ્રંથ દ્વારા, આ સ્તોત્ર દ્વારા થશે એમાં કોઈ સંશય. આવા કૃપા કરવા વાળા પ્રભુની અહીંયા બીજી સાખીમાં કીધું કે ऐसे प्रभु क्यों विसार्યું. એવા પ્રભુને કેવી રીતે વિસરાઈ જવાય, કેવી રીતે ભૂલી જવાય જેમની કૃપા અપાર છે. એવી કૃપા છે કે આપ જે પુષ્ટિ માર્ગની અંદર આપણને લઈ આવ્યા છે એમાં હરેકને જેને બ્રહ્મ સંબંધ થયો છે એ જીવ માત્રને કૃષ્ણ અધ્યાત્મનો આસ્વાદન એ ફલ પ્રાપ્તિ કરાવે. એટલે ફલ થઈ રહ્યા છે તો આપણે એક વખત નામાવલી લઈ લઈએ જલ્દી. બધા સાથે બોલશો. આ પુસ્તકમાં નામાવલી છે. શ્રી વલ્લભાધીશ કી જય. श्री आनंदाय नमः. श्री रतन शरण नमः. परमानंदाय नमः. श्री कृष्ण शरण नमः. અને શ્રી કૃષ્ણાસ્ય નમઃ. સૂક્ષ્મ ભાવાર્થ સમજીએ. આનંદ ડબલ થાય ત્યારે પરમાનંદ થાય. અને આનંદ અને પરમાનંદ બંને જ્યારે એકત્રિત થાય ત્યારે જે ભાવ કે જે સ્વરૂપ પ્રગટ થાય એ શ્રી કૃષ્ણાસ્ય છે. હવે આપણે આમાં ગણતરી કરીએ. હરેક ત્રણ નામ એ શ્રી આનંદાય નમઃથી અને શ્રી પરમાનંદાય નમઃથી અને શ્રી કૃષ્ણાસ્ય જોડાયેલા છે. કારણ કે આ ત્રણ નામ બીજ આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્ય. આ ત્રણ બીજ છે. જ્યારે પણ આપણે નામાવલી આ સ્તોત્ર કરવા બેસીએ યા કરીએ ત્યારે આ નામનો અનુસંધાન, આ ભાવાર્થ સમજવાનો તાત્પર્ય એટલો જ છે કે આપણે જ્યારે પાઠ કરવા બેસીએ ત્યારે આપણને એ ભાવની, એ સ્વરૂપનું સ્મરણ થાય. કેવી રીતે? આનંદાય નમઃ. આનંદનું સ્વરૂપ શું બતાવ્યું? તો કહ્યું કે જ્યારે શ્રી વલ્લભ પ્રભુનો ભૂતલ ઉપર પ્રાગટ્ય થવાનું હતું, જ્યારે સાક્ષાત પ્રગટ્ય પધાર્યા ત્યારે આ
સૃષ્ટિમાં વાતાવરણમાં એક આનંદની અનુભૂતિ બધાને એવું લાગ્યું કે કંઈક સરસ અનુભવ યા કોઈ એવું દિવ્ય આનંદ દિવ્ય વાતાવરણ એ અમને પુલકિત કરી રહ્યું છે, અમને રોમાંચ કરી રહ્યું છે, અમને ખુશી આપી રહ્યું છે. અમુક છે ને આપણે ક્યાંય જઈએ ને તો વાતાવરણ દુઃખમય હોય યા કોઈ એવું વ્યક્તિ હોય કે જે હંમેશા કલહ કરતો હોય, ક્લેશ કરતો હોય, કચકચ કરતો હોય, તો આપણે એનાથી દૂર ભાગતા હોઈએ. જ્યાં કદાચ ને ક્યાંય કારણસર જવું પડે તો એ જગ્યા પર આપણે કબલે જઈએ. આપણું હૃદય માનતું નથી એ જગ્યાએ જવા માટે, પરંતુ જઈએ પણ આપણા હૃદયને આનંદ થતો અને કોઈ એવું મનગમતું વ્યક્તિ યા કોઈ એવું પરોપકારી વ્યક્તિ કે જે સદા બીજાના સુખનો વિચાર કરતો હોય યા દાન દક્ષિણા કરતો હોય યા પોતાના ઘરવાળાનું પણ પોતે ધ્યાન રાખતું હોય, એવા વ્યક્તિ પાસે જવાનો આપણને આનંદ આવે. એવા વ્યક્તિને મળવાની આપણને ઉત્સુકતા પણ હોય છે. તો એ સ્વરૂપ એ આનંદની પરિભાષા આપણા માટે સીમિત છે, પરંતુ જ્યારે અલૌકિક તત્વ અલૌકિક સ્વરૂપ જ્યારે પ્રગટ થવાનું હોય ત્યારે એ આખા વાતાવરણને ત્રિલોકની દિવ્યતા આપે છે. તો ત્રિલોકની દિવ્યતા અહીંયા એક જીવ અનુભવી રહ્યો છે, એટલે કહું છું આનંદ. આનંદની પરિભાષા છે આ. જે સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે વલ્લભનું, એ વલ્લભ પ્રભુનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થઈ રહ્યું છે, તો એ હવાના પૂર્વ આ વાતાવરણ બંધાઈ રહ્યું છે. એ વાતાવરણ બંધાયું છે એવું કે આનંદ આપી રહ્યું છે. એ આનંદ કેવું તો કરે છે કે એ પ્રભુના સમયમાં વલ્લભ પ્રભુ જ્યારે પ્રગટ થયા એ સમયમાં સૈનિક લોકો બહુ હતા, શિવપંથી બહુ હતા, શૈવ ભક્તો બહુ હતા અને શિવ ભક્તો ભૂત ભગુતમાં તંત્ર મંત્રમાં કે એ લોકો સહજ ભક્તિ જે કરવા વાળા છે એ લોકોને ભક્તિ કરવા દેતા નહીં અને શિવપંથી બનાવતા. હવે એવા સમયમાં જેના હૃદયમાં પ્રભુ પ્રાપ્તિનો યા એ કે અમે પુણ્ય કમાવા માંગીએ છીએ, અમારું કલ્યાણ થાય એવો વિચાર જેના હૃદયમાં છે, એવી વ્યક્તિઓ એવા જીવો જ્યારે વલ્લભ પ્રભુની એટલે કે પ્રભુ પ્રગટ થઈને અમારો આ પ્રતિબંધ દૂર કરે એવો જેના હૃદયમાં મનોરથ થયો એવા જીવો ઉપર પ્રકાર કરવા વધારે તો વધારવાના છે. એના પહેલા આ આનંદનો પવન ફૂંકાઈ રહ્યો છે. તે આનંદનો પવન જ્યાં જ્યાં આવે છે ત્યાં ત્યાં બધાને હૃદયમાં એવી શાંતિ થઈ ગઈ કે હવે અમારો પ્રતિબંધ દૂર કરવા વાળા પધારી રહ્યા છે. એનું નામ છે આનંદ. આનંદ સ્વરૂપ કોણ છે તો કે શ્રી વલ્લભ. એ આનંદનો સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ છે. અહીંયા આવા સમયમાં જ્યારે વાતાવરણમાં દિવ્યતા થઈ છે ત્યારે વલ્લભ પ્રભુનું એટલે કે પ્રભુ પધારી રહ્યા છે એ સ્મરણ માત્રથી જે ઈચ્છા વ્યક્ત કરવાની જેના હૃદયમાં જેવી ઈચ્છા છે અહીંયા પ્રશ્ન કરે કે તમે એમ કહો કે દિવ્યતા આવી ગઈ છે તમારા જીવનમાં તમે કેવી રીતે માને એનું પ્રમાણ શું છે? વાતે વાતે પ્રમાણ માંગે છે. તો અહીંયા ગોકુલનાથજી શ્રી વિજયજી ખૂબ સુંદર અને ખુલાસો કરે છે અને આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર જ્યારે આ દિવ્યતા જ્યારે તરફ ફેલાયેલી હતી, અલૌકિક દિવ્યતા જે ફેલાયેલી હતી એવા સમયમાં જ્યારે કોઈ અલૌકિક તત્વ આવે ને ત્યારે એ હંમેશા સારા જ કાર્ય કરે. તો જેના હૃદયમાં જેવી ઈચ્છા હતી એ પૂર્ણ થવા લાગી. પુત્ર પ્રાપ્તિ વાળાને પુત્ર મળવા લાગ્યા, જેને ધન પ્રાપ્તિની ઈચ્છા હતી ધન પ્રાપ્ત થયું, જેને રોગિષ્ટ હતો ને સારા શરીરની ઈચ્છા હતી એને સુંદર દેહ પ્રાપ્ત થયું. જેને જેવી ઈચ્છા
આ દિવ્ય વાતાવરણથી પૂર્ણ થાય છે. વિચાર કરો કે હજી તો આ પ્રગટ નથી થયા, આપણે વધામણા જ વધાવ્યા છે અને ત્યાં આવી સુંદર શ્લોકી આખું સ્વરૂપ વર્ણન કર્યું છે. આ બધા છે ત્યારે તો કેવો આનંદ થશે ત્યારે આપણું બીજું નામ આવ્યું પરમાનંદ. આ આનંદની સાથે આપણે સાખી લઈએ છઠ્ઠી શ્રી વલ્લભના વલ્લભ નામ
વચમચો તમારે ગમે બધું બનાવીને પૂછું છું કે શું તમને આનંદ મળે છે? તમને આનંદ પ્રાપ્ત થાય છે? તો આ આનંદની સાથે આજે મને એમ છે કે આપણે વિરામ કરીએ. આવતીકાલે પરમાનંદ કૃષ્ણાશ્રય જપાનીએ અને આપણા જે પણ નામ આવશે બની શકે એટલા નામનું વર્ણન આપણા દિવસમાં કરવાનું પ્રયત્ન કરીએ અને આ સાચી એનો સમન્વય કે રાઈટ કરવાની તો એ સમજવાની અને સમજાવવાની કોશિશ કરું છું. શ્રી મદનની કૃપાથી આ શક્ય બનશે અને શાંતિ શાંતિ नित्य प्रति मदन गोपाल लाल के नित्य प्रति मदन गोपाल लाल के चरण कमल चितलइए करे श्री गोवर्धन की रही गोवर्धन की रही श्री गोवर्धन की रही तन पुलकित ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं तन पुलकित ब्रज में लोटत गोविंद कुंड में रसिक प्रीतम हित चित की बातें रसिक प्रीतम हित चित की बातें श्री गिरिधारी जो सो कहिए तरेती श्री गोवर्धन की रही गोवर्धन की रही श्री गोवर्धन की रही वल्लभाधीश की जय।